हेलो गाइस, वेलकम बैक टू माय एडिटिंग वीडियो। तो आज આપણે આવા 3D નામવાળા ફોટા એડિટ કરવાના છે જે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તો આજે આપણે આવા ફોટા એડિટ કરવાના છે અને એનો વિડીયો પણ બનાવવાના છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપણા બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો। તો પહેલાં તમે ફોટો અને એના વિડીયો જોઈ લો, પછી આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। Once more! હેલો ગાઈસ, તો હાલમાં તમે જે ફોટા જોયા એવા ફોટા આજે આપણે એડિટ કરવાના છીએ। તો આવા ફોટા બનાવવા માટે સિમ્પલ તમારા મોબાઈલ નેટવર્કની જરૂર પડશે। તો સૌ પહેલાં તમારી તો મોબાઈલનું નેટવર્ક ઓન કરી દેવાનું છે। આ રીતે મોબાઈલ નેટવર્ક ઓન થયા પછી સિમ્પલ તમારી કોઈ પણ બ્રાઉઝરની અંદર આવી જવાનું છે। તો હું અહીંયાથી ગૂગલની અંદર આવી જાઉં છું। સિમ્પલ તમારે ગૂગલ બ્રાઉઝરની અંદર આવી જવાનું છે। ગૂગલની અંદર આવ્યા પછી સિમ્પલ તમારે ઉપર સર્ચ કરવાનું છે બિંગ ઇમેજ ક્રિએટર। સિમ્પલ આ રીતે તમારે સર્ચ કરવાનું છે તો તમને એક પહેલું સર્ચ કરવું જોવા મળી જશે, બિંગ ઇમેજ ક્રિએટર માઇક્રોસોફ્ટ। સિમ્પલી આ રીતે તમારે એ સર્ચ કરી દેવાનું છે। બસ આ રીતે તો આટલું કરાવી સિમ્પલ તમને એક પહેલી વેબસાઇટ જોવા મળશે, ઇમેજ ક્રિએટર ફોર માઇક્રોસોફ્ટ ડિઝાઇનર। તો આ વેબસાઇટની અંદર સિમ્પલ તમારે આવી જવાનું છે। નેટ સ્લો પકડે છે। આટલું કરાવી ફરીથી તમારે આ વેબસાઇટની અંદર તમે પહેલી વખત આવશો તો તમારે લોગિન કરવું પડશે અને તમે લોગિન કરાવી સિમ્પલી તમને 15 કોઇન્સ જોવા મળી જશે આ બાજુ। તો તમે દિવસના 15 ફોટા આમાં એડિટ કરી શકો છો અને તમને દિવસના 15 કોઇન્સ મળશે। તો એક ફોટો એડિટ કરવાના તમારે 1 કોઇન્સ જશે। તો તમને લોગિન કરતા ના આવડે તો સિમ્પલ તમારે યુટ્યુબની અંદર વિડીયો જોઈ લેવાનું છે અને આટલું કરાવી સિમ્પલ આપણે આ રીતે પેજ ખુલી જાય તેના પછી સિમ્પલ તમારે આ બોક્સની અંદર એક ટેક્સ્ટ કોડ લખવાનું છે। તો ટેક્સ્ટ કોડ તમને ટેલિગ્રામની અંદર મળી જશે। તો આપણે ટેલિગ્રામથી અંદર કોપી કરી દઈએ। તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે ચેનલની અંદર જોઈન થઈ જજો। તો અહીંયા તમને આ રીતે તમને ટેક્સ્ટ કોડ જોવા મળી જશે, તો એને આપણે અહીંયાથી કોપી કરી દેવાનું છે। આ રીતે કોપી કરી દેવાનું છે। આટલું કરાવી ફરીથી આપણે વેબસાઇટની અંદર આવી જવાનું છે। આપણે વેબસાઇટની અંદર આવી જઈશું આ રીતે અને એ બોક્સ છે, બોક્સની અંદર આપણે પેસ્ટ કરી દેવાનું છે કોડ। આટલું કરાવી સિમ્પલી તમે કોડની ઉપર આવશો તો તમને એક જગ્યાએ તમને નામ જેવું દેખાશે સિમ્પલી આ નામ। તો સિમ્પલી તમારે આ નામ હટાવીને એ તમારું નામ લખી દેવાનું છે। સિમ્પલી આ નામ લખી દઈએ। સિમ્પલી આ રીતે નામ હટાવી અને એ તમારું નામ લખી દેવાનું છે, ચેનલનું જે નામ હોય। આ રીતે તમારું નામ લખી દેવાનું છે અને એ તમે નીચે આવશો તો તમને એક એપ કરીને બીજું નામ જોવા મળશે એપ। તો સિમ્પલી તમારે કઈ જે એપનો વિડીયો બનાવવો હોય, જે એપનો ફોટો બનાવવો હોય એ તો એપનું તમારે નામ લખી દેવાનું છે। તો અત્યારે યુટ્યુબને બનાવું છું તો જ્યાં યુટ્યુબ લખી દઉં। સિમ્પલી આ રીતે તમારે યુટ્યુબ લખી દેવાનું છે। યુટ્યુબ આ રીતે તમારે યુટ્યુબ લખી દેવાનું છે અને એ તમારે સિમ્પલી તમારે ક્રિએટ ના ઉપર ક્લિક કરી દેવાનું છે, ક્રિએટ પર। તો સિમ્પલી તમારે એકવાર ક્રિએટ કરશો એટલે તમારે 4 ફોટા બનીને આવી જશે। થોડો ટાઈમ લાગશે, તો થોડો ટાઈમ લાગશે એટલે આ ટાઈમમાં તમને ફોટા બનીને આવી જશે અને તમારે ફોટો તમારા નીચે આ રીતે તમારી ક્યાંથી નીચે આવી જશે। તો આ ફોટા ડિલીટ થશે નહીં, તમે 4 ફોટા એક વેબસાઇટ બનીને આપી દેશે એક જ ક્લિકમાં। તો અહીંયા આપણો 4 ફોટા યાદી બનીને આવી ગયા છે અને તમારા નામની અંદર તમારા ફોટાની અંદર કંઈ પણ તમારા મિસ્ટેક હોય તો ફરીથી તમારે ક્રિએટ ના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા ફરીથી ફોટા બની જશે। તો સિમ્પલી આપણે યાદી કંઈ પણ તમને જે ફોટો ગમે એ ફોટાની અંદર આ રીતે આવી જવાનું છે। સિમ્પલી યાદી મેં એક ફોટો યાદી ખોલી દીધો છે। થોડું નેટ સ્લો ચાલે છે। આટલું રહે ફરીથી આપણે તમે નીચે જોશો તો તમને અહીંયા એક 3 ડોટ જોવા મળશે। તો 3 ડોટમાં જઈને તમારે ફોટો ડાઉનલોડ કરી દેવાનો છે આ રીતે। તો અહીંયા આપણો આ રીતે ફોટો ડાઉનલોડ થઈ ગયો છે। ડાઉનલોડ થઈ જાય તેના પછી સિમ્પલી આપણે એલાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે અને એલાઇટ મોશનમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે સિમ્પલી। અને હવે આપણે નેટની જરૂર નથી તો નેટને આપણે અહીંયાથી બંધ કરી દઈશું। સિમ્પલી આપણે આ રીતે એલાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે અને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે। તેમાં XML અને આ XML લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈશું।
એક્સપેલમાં આવ્યા પછી તમે જોઈ શકો છો એમાં આપણું બધું મટીરિયલ એડ કરેલું છે. સિમ્પલી તમારે જે નીચે આવવાનું છે ને એ તમને 2 લેયર જોવા મળશે. તો સિમ્પલી આપણે અહીંયાથી પહેલી લેયરમાં આવી જવાનું છે. આ રીતે તમારે આ રીતે ઇન્ટરફેસ આવે તો સિમ્પલી તમારે અહીંથી ઓકે કરી દેવાનું છે. બસ આ રીતે ઓકે કરી દઈશું. આટલું રહે ફરીથી આપણે એમાં કલરવાળા ઓપ્શનમાં જઈને એથી આપણે ફોટો સિલેક્ટ કરી દેવાનું છે. સિમ્પલી આ રીતે જઈ અને તમારે આ ઓપ્શનમાં જઈને એ તમારો ફોટો સિલેક્ટ કરી દેવાનો છે જે આપણે વેબસાઇટની અંદર બનાવ્યો હાલમાં એ ફોટો આપણે અહીંયાથી લઈ લેવાનો છે. તો સિમ્પલી આ ફોટો હાલમાં આપણે બનાવ્યો છે. તો સિમ્પલી આ રીતે લઈ લઈશું. બસ આ રીતે એમાં ફોટો એડ કરી દેવાનો છે. આટલું થઈ જાય ને ભાઈ સિમ્પલી તમને એ ફોટોની નીચે બીજી લેયર પણ જોવા મળશે. સિમ્પલી એ લેયરની અંદર આવી જઈશું અને જે પ્રોસેસ હાલમાં કરીએ એ પ્રોસેસ મુજબ એમાં પણ એક ફોટો સિલેક્ટ કરી દેવાનો છે જે ફોટો હાલમાં બનાવે એ સિમ્પલી સેમ રીતે જ બસ આટલું રહે સિમ્પલી દેખાઈશું. તો અહીંયા આપણું બધું મટીરિયલ એમાં એડ કરેલું છે. ઇફેક્ટ બીજે બધું એડ કરેલું છે અને સોંગ તમારે ઇન્સ્ટાગ્રામની અંદરથી એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. આ રીતે તમારે 1080 એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.